ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંધ સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને મસ્જિદના ભોયરામાં હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી મૂર્તિઓ અને કોતરણીવાળી શિલા મળી હોવાનો દાવો કર્યો છે. આ વિડીયો સમગ્ર વિવાદને વધુ ગરમાવ્યો છે. મુક્તાનંદ સ્વામી દ્વારા જાહેર કરાયેલી વિડીયોમાં માર્ચ 2026 દરમિયાન થયેલી તપાસનું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. વિડીયોમાં ભોયરામાં આવેલી એક કોતરણીવાળી શિલા દર્શાવવામાં આવી છે, જેમાં મૂર્તિઓ જેવી આકૃતિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે વિભાગ હાલ કોઈ અંતિમ નિષ્ક્રિય આપવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓના બિનસત્તાવાર જણાવ્યા મુજબ શિલા કયા ધર્મ સાથે સંકળાયેલી છે અથવા કયા સમયગાળાની છે તે અંગે વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટતા થઈ શકશે. તાજેતરમાં એએસઆઈ દ્વારા સંક્ષેપિત સ્થળમાં પાછળથી બનાવેલું વજૂખાનું તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળનો દરવાજો પણ સીલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. હાલ સમગ્ર મામલો અદાલત સુધી જવા તૈયારી કરાઈ રહેલી છે. લઈ જવાની તૈયારી કરાઈ રહી છે. પ્રતિબંધિત વિસ્તારમાં લોકો કઈ રીતે પ્રવેશ્યા તે અંગે મુસ્લિમ સમાજ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. સમાજ મૌન છે એવું કંઈ નથી. જસ્ટ એટલી વિચારણા ચાલી રહી છે કે જે બધું કાર્ય પુરાતત્વ વિભાગ આર્કિયોલોજીકલ વગેરે કરી રહ્યા છે તેઓ લોકો પ્રોપર જ કરતા હશે અને આગળ વધશે એ એંગલથી, અને બાકી આજથી આટલા 700 વર્ષ જૂનું મંદિર વગેરે જે છે એ હિસાબે પુરાતત્વ ખાતું જે નિર્ણય લેશે અને બરોબર સર્વે કરીને તટસ્થતાથી જે નિર્ણય આપશે એ બરાબર જ છે, એમાં કોઈ પ્રશ્ન નહીં. ભરૂચની જામા મસ્જિદ આશરે 14મી સદીની શરૂઆતમાં અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન નિર્માણ પામી હોવાનું માનવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારોને હિન્દુ સંગઠનો દાવો કરે છે કે મસ્જિદના નિર્માણમાં પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મસ્જિદના સ્તંભો, નકશીકામ અને સ્થાપત્ય ભારતીય શૈલીની ઝલક જોવા મળતી હોવાના દાવા પણ કરવામાં આવે છે. સ્વામીનું કહેવું છે કે મસ્જિદ કુવાની સફાઈ કરવામાં આવે તો વધુ અવશેષો અને મૂર્તિઓ પણ મળી શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.